મિત્રો એક રાજાની આંગળીમાં વીંટી ફસાઈ જાય છે। આ ફસાયેલી વીંટી કાઢવા માટે રાજા દ્વારા સેવકને બોલાવવામાં આવે છે। સેવક દ્વારા ભૂલથી રાજાની વીંટી કાઢતા કાઢતા રાજાની આંગળી કપાઈ જાય છે। આ કપાયેલી આંગળીથી ગુસ્સે થયેલો રાજા સેવકને જેલની સજા ફટકારે છે, સેવકને જેલમાં પૂરી દે છે। ત્યારબાદ રાજા બીજા પોતાના 4 સેવકો લઈને જંગલની અંદર શિકાર કરવા નીકળી જાય છે। જંગલી લોકો દ્વારા જંગલની અંદર બલિની પૂજા કરવામાં આવતી હોય છે। આ બલિની અંદર નિયમ એવો હોય છે કે જે વસ્તુ સામું આવ્યું છે, જાનવર, જે માણસ, જે પક્ષી, તેની બલિ ચડાવવાની। બરાબર એ જ સમયે રાજા અને તેના 4 સેવકો ત્યાં પહોંચી જાય છે અને જંગલી લોકો દ્વારા તેમને કેદ કરી દેવામાં આવે છે, એની બંદી બનાવવામાં આવે છે અને 4 સેવકોની બલિ ચઢાવી દેવામાં આવે છે। જ્યારે રાજાની બલિ ચઢાવવાનો સમય આવે છે ત્યારે કોઈકથી રાજાની કપાયેલી આંગળી જોવાઈ જાય છે અને એને રાજાને મુક્ત કરી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે ખંડિત લોકોની બલિ ચઢાવતા નથી। અને ત્યારબાદ રાજા પોતાના મહેલ આવે છે, જેલમાંથી પેલા સેવકને બહાર કાઢે છે અને બહાર કાઢીને સેવકને ગળે લગાવે છે અને કહે છે કે જો તારાથી મારી આંગળી ના કપાઈ હોત તો આજે હું બલિ ચડી ગયો હોત અને આજે મારું મૃત્યુ થયું હોત। ત્યારે સેવકે રાજાને એટલો જવાબ આપ્યો કે રાજા, જીવનમાં એટલું યાદ રાખવું કે જે વસ્તુ આપણી સાથે થાય છે તે સારા માટે જ થાય છે। ત્યારે રાજાએ સેવકને પૂછ્યું કે મારું તો આંગળી કપાઈ હતી એટલે હું બચી ગયો, પણ મેં તો તને જેલમાં પૂર્યો હતો, તો તારું શું સારું થયું? ત્યારે સેવકે જે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે મિત્રો। સેવકે રાજાને કહ્યું કે જો રાજા તમારી આંગળી ના કપાઈ હોત તો આજે હું પણ તમારી સાથે શિકાર હોત અને આજે તમારી સાથે મારી પણ બલિ ચડી ગઈ હોત। એટલે જીવનમાં મિત્રો યાદ રાખવું, જે પણ પરિસ્થિતિ આપણા ઉપર આવે છે, સારી ખરાબ, એ પરિસ્થિતિ આપણને મજબૂત કરવા માટે જ આવે છે અને બધી જ પરિસ્થિતિ ભગવાને આપણા સારા માટે જ નિર્માણ કરી હોય છે। પરંતુ તફાવત એટલો છે કે આપણે તેની સામે ટકતા નથી અને તેનો સામનો કરતા નથી।